તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ના ચેપ્ટર પહેલું જે સંખ્યા પદ્ધતિ છે એની અંદર ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે સમય અને અસમય સંખ્યાઓના ગાણિતિક પ્રક્રિયાઓ વિશેની વાત કરી હતી। એમની અંદર આપણે છે એ વસ્તુની ચોખવટ કરી હતી કે કોઈ પણ અસમય સંખ્યા છે તેનો અસમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર એ સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે। પછી એ ગાણિતિક પ્રક્રિયાઓના તારણોની અંદર આપણે એવું કીધું હતું અને ચેપ્ટરની શરૂઆતમાં પણ કીધું હતું કે કોઈ પણ સમય સંખ્યા હોય એમની સાથે તમે અસમય સંખ્યાનો સરવાળો કરો તો મળતી સંખ્યા છે એ કેવી બને? તો કે અસમય બને। કોઈ પણ સમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરો તો પણ મળતી સંખ્યા, જવાબી સંખ્યા છે એ કેવી મળે? અસમય મળે। કોઈ પણ અસમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો, મતલબ કે સંખ્યા સમય કોઈ આપેલી હોય પણ એની સાથે તમે અસમય સંખ્યા ઉમેરો, બાદ કરો, ગુણો કે ભાગો, મળતી જે જવાબી સંખ્યા છે એ હંમેશા અસમય જ હોય। આ પણ આપણે ગાણિતિક પ્રક્રિયાના તારણો, અનેક સંખ્યાનું એન મૂળ, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ એના વિશેની ચર્ચાઓ કરી હતી। હવે અહીંયા આપણે સ્વાધ્યાય 1.5 જે છે તમારું, એની અંદર જે આપેલું છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ। તો એની અંદર છે પહેલું ઉદાહરણ છે, એની અંદર એવું કીધું છે, સૂચના એવી આપેલી છે કે આપેલી સંખ્યાઓનું સમય અને સમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। તો સમય અને અસમયનો ખ્યાલ આવી ગયા પછી જ્યારે આપણે કોઈ સંખ્યાને જોઈએ છીએ ત્યારે જોઈને જ આપણા મગજમાં આવે કે આ સમય છે, આ અસમય છે, આ સમય છે, આ અસમય છે। એટલે કે સંખ્યાઓની ઓળખ, સમય હોવું કે અસમય હોવું, એ સંખ્યાઓનો જે ગુણધર્મ છે એની ઓળખ નજરે જોતા આપણા મગજની અંદર આવી જાય, એ આ માટેનો પહેલો હેતુ છે। પછી એ સમય છે કે અસમય છે કે એની વચ્ચે કઈ ગાણિતિક પ્રક્રિયાઓ છે એના વિશે પછી સાદુરૂપ આપવાનો આગળનું સ્ટેપ છે, આગળના દાખલાઓ છે, આપણે ગણવાના છીએ। પણ પ્રાઇમરી અત્યારે આપણને એવું કીધું છે કે નીચે જોવો અને સંખ્યાઓ છે એ સમય છે કે અસમય છે। કદાચ દેખીતી રીતે આપણને સીધી અસમય લાગતી પણ હોય પણ સાદુરૂપ આપતા ન પણ હોય, બરાબર છે? તો આવા જે 4-5 ઉદાહરણો છે, નીચે મેં થોડાક બીજા ઉદાહરણો લખ્યા છે જે તમારે શેની અંદર કરવાના છે? હોમવર્કની અંદર કરવાના છે। તો અહીંયા આપણે જોઈએ તો પેલું છે 2 - વર્ગમૂળ 5 આવી એક સંખ્યા આપેલી છે અને એમ કીધું છે કે આ સંખ્યા સમય છે કે અસમય? તો જુઓ 2 છે એ કેવું છે? સમય સંખ્યા। વર્ગમૂળ 5 છે એ કઈ છે? અસમય સંખ્યા। ફરી ચોખવટ દર વખતે કરતો જાઉં છું કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓના વર્ગમૂળ હંમેશા અસમય સંખ્યાઓ જ હોય। અવિભાજ્ય ક્યાંય તમને ખ્યાલ છે, એના વિશે હવે હું વારંવાર ચોખવટ નહીં કરું, પણ અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ એટલે કેવી સંખ્યા થાય? અસમય। તો આ 2 છે એ કેવી છે? સમય। પણ સમયમાંથી શું કર્યું? તો કે અસમયની બાદબાકી કરી। તો હમણાં મેં કીધું ને ગાણિતિક પ્રક્રિયાના તારણોની વાત કરી હતી કે સમય સંખ્યામાં અસમય સંખ્યા ઉમેરવામાં આવે, બાદ કરવામાં આવે, ગુણવામાં આવે કે ભાંગવામાં આવે, મળતી જવાબી સંખ્યા છે એ હંમેશા કેવી બને? તો કે અસમય બને। તો આ સમય છે પણ એમાંથી અસમય બાદ કરીએ તો આનું જે પરિણામી જે જવાબ આવશે એ કેવો આવશે? તો કે અસમય આવે। એનો મતલબ કે આ જે પેલી સંખ્યા છે એ કેવી છે? તો કે અસમય છે। અહીંયા માત્ર આપણે ઓળખવાનું છે, કંઈ બીજું સાદુરૂપ આપવાનું નથી। અચ્છા, બીજું છે કે 3 + વર્ગમૂળ 23 કૌંસમાં છે અને - વર્ગમૂળ 23। અહીંયા પણ આપણને લાગે એવું જ કે આ સમય છે, એની અંદર શું ઉમેર્યું? તો કે અસમય। એટલે આનો આખો પરિણામી જવાબ કેવો થઈ ગયો? અસમય। અસમયમાંથી પાછી અસમય બાદ કરવાની છે। તો જનરલી આપણા મગજમાં એવો જ વિચાર આવે કે અસમયમાંથી અસમય બાદ કરીએ તો કે તો અસમય મળે। જોઈએ
હવે આ કાઉન્સ છે એને આપણે છૂટો કરી દઈએ કે આ શું છે તો કે 3 વત્તા વર્ગમૂળ 23 અને આ માઇનસ વર્ગમૂળ 23. તો અહીંયા જોઈ શકાય છે કે પ્લસ વર્ગમૂળ 23 અને માઇનસ વર્ગમૂળ 23 બરાબર છે, શૂન્ય થઈ જાય મતલબ ઉડી જાય. તો આપણો જવાબ શું વધ્યો તો કે 3. તો 3 એ કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. એનો મતલબ કે આનો જે જવાબ છે એ શું મળે તો કે સમમેય સંખ્યા મળે. મેં હમણાં જ વાત કરી હતી કે ભાઈ સમમેય સંખ્યા અસમમેય સંખ્યામાં અસમમેય સંખ્યાની ગાણિતિક ક્રિયાઓ કરીએ, સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર, તો એ અસમમેય જ હોય એવું સ્પષ્ટીકરણ નથી. સમમેય પણ હોઈ શકે, અસમમેય પણ હોઈ શકે, પણ સાદુરૂપ આપ્યા પછી ખ્યાલ પડે. હા, અહીંયા શું હતું તો કે સમમેય સંખ્યામાંથી જ બીજી અસમમેય સંખ્યા બાદ કરી હતી. આવું જ્યારે દેખાય કે કોઈ સમમેય સંખ્યામાંથી અસમમેય સંખ્યા બાદ કરી છે, ઉમેરી છે, ગુણી છે કે ભાંગી છે, તો સીધો જવાબ અસમય આવે. પણ બે અસમય સંખ્યાઓની વાત હોય ત્યારે આપણે થોડુંક એનું સાદુરૂપ ચેક કરી લેવું પડે, કારણ કે બે અસમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. બરાબર છે? તો આ બીજી વાત થઈ. ત્રીજું ઉદાહરણ લઈએ. આવું છે કે 2 વર્ગમૂળ 7 અને છેદમાં છે 7 વર્ગમૂળ 7. તો આ એક અસમય સંખ્યા છે, કારણ કે વર્ગમૂળ 7 છે એ અસમય સંખ્યા છે ને એની હારે 2 ને ગુણીએ 2 સમય છે. એનો મતલબ કે આ અસમય સંખ્યા છે. એવી જ રીતે નીચે તો કે 7 છે એ કેવી છે? સમય છે. અને વર્ગમૂળ 7 એ કેવી છે? અસમય છે. તો અસમયની સાથે સમયને ગુણો તો પણ હંમેશા મળે શું તો કે અસમય જ મળે. એનો મતલબ કે અહીંયા અસમય ભાંગ્યા અસમય છે, પણ અસમય ભાંગ્યા અસમય અસમય જ હોય એવું નક્કી નથી. કારણ શું તો કે અહીંયા જોઈ શકીએ છીએ કે ઉપર પણ વર્ગમૂળ 7 છે, નીચે પણ વર્ગમૂળ 7 છે. તો વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 છે એ ઉપર નીચે છેદમાં ઉડે તો આપણી પાસે પરિણામી જવાબી સંખ્યા કઈ વધી તો કે 2/7. તો 2/7 એ કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા છે. એનો મતલબ કે આ કેવું બનશે? સમય બનશે. તો આ જ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈને સીધું તારણ કાઢીએ એવું નથી. બરાબર છે? થોડું આપણે એની અંદર સાદુરૂપ આપ્યા પછી, એટલા માટે જ આપણને અહીંયા આવી સૂચનાઓ આપવામાં આવેલી છે કે સમય અને અસમયમાં વર્ગીકરણ કરો, એટલે આપણે એને ઓળખતા શીખીએ. બરાબર છે? સમય અસમય કોને કહેવાય એની ચર્ચા કરી અને ગાણિતિક પ્રક્રિયાના મુદ્દાની વાત કરીએ ત્યારે એ ઓળખતા શીખી જઈએ, એ આપણા માટે અત્યારે અહીંયા શીખવાનો મુદ્દો છે. બરાબર છે? એટલે આપણે અસમય, હવે ફરી ચોખવટ કરું કે અસમય ગુણ્યા અસમય, તો અસમય જરૂરી નથી, સમય પણ હોય અસમય પણ હોય. અસમય ભાંગ્યા અસમય શક્ય છે કે સમય પણ હોય અને અસમય પણ હોય. બરાબર છે? એટલે બે વાતો અલગ છે. આ વાત એ અલગ છે, આ વાત પણ અલગ છે. બે મિક્સઅપ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? ચોથું ઉદાહરણ છે એની અંદર કે 1/2 વર્ગમૂળ 2. તો આ વર્ગમૂળ 2 છે એ કેવી છે તો કે અસમય છે. ઉપર 1 છે એ કેવી છે તો કે સમય છે, અને નીચે કેવું છે તો કે અસમય છે. તો આપણે વાત કરી હતી આ નિયમ પાછો લાગુ પડે કે કોઈ પણ સમય સંખ્યામાં અસમય સંખ્યા ઉમેરો, બાદ કરો, ગુણો કે ભાગો, મળતી પરિણામી જવાબી સંખ્યા કેવી હોય? હંમેશા અસમય જ હોય. તો અહીંયા સમયને અસમયથી ભાંગીએ છીએ, અહીંયા સમયમાંથી અસમય બાદ કરીએ છીએ, ક્યાંક સમયને અસમય વડે ગુણીએ છીએ અથવા ઉમેરીએ છીએ, તો જે જવાબી મળે એ હંમેશા કેવું મળે તો કે અસમય જ મળે. તો અહીંયા છે આ સંખ્યા કેવી છે તો કે અસમય છે. અને બીજું ઉદાહરણ છે 2π. હવે પાઈ છે એ આપણને ખબર છે, પાઈની કિંમત આપણે 22/7 અથવા તો 3.14 એવું લઈએ છીએ. પણ પાઈ છે એ આપણે છે એ કઈ સંખ્યા તરીકે લઈએ છીએ તો કે અસમય સંખ્યા તરીકે ગણિતમાં આપણે પાઈને લઈએ છીએ. પાઈ શું છે, પાઈની કિંમત કેવી રીતે મળે છે, આ શું લેવા આવ્યું એની હિસ્ટ્રી આપણે શીખી ગયા છીએ, અને હજી જ્યારે વર્તુળના ચેપ્ટરો આવશે ત્યારે આપણે થોડી વિશેષ એની સમજણ આપશું તમને. પણ અહીંયા શું છે તો કે અસમય સાથે ગુણાકારમાં શું છે તો કે સમય.
સમયની હારે તમે જ્યારે અસમયને ફરી પાછી એ જ વાત કરું, ઉમેરો, બાદ કરો, ગુણો કે ભાંગો, હંમેશા શું મળે? અસમય મળે. એનો મતલબ કે સમય ગુણ્યા અસમય, તો આનો જવાબ શું મળે? તો કે અસમય મળે. એનો મતલબ કે 2π છે એ કેવું મળશે? તો કે અસમય મળશે. બરાબર છે. તો 1.5ની અંદર છે એ આવા 5 ઉદાહરણો તમને આપ્યા હતા. તો અહીંયા આપણે લખી દીધું આ અસમય છે. શા માટે? તો કે સમયમાંથી અસમય બાદ કરીએ છીએ. અહીંયા તો કે સમયને અસમય વડે ભાંગીએ છીએ. અહીંયા તો કે સમયને અસમય વડે ગુણીએ છીએ. બરાબર છે. તો સમયને અસમય સાથે ગુણો, ભાગો, બાદ કરો કે ઉમેરો, હંમેશા જવાબ અસમય મળે. પણ બે અસમય હોય, દાખલા તરીકે આ અસમય અને આ અસમય, આ અસમય, આ અસમય, બે અસમય હોય એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, તો એ અસમય ન હોય. સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. તો આ થોડીક ગાણિતિક પ્રક્રિયાના જે નિયમો અને તારણોની આપણે વાત કરી હતી, એ બાબતોને થોડું તમે મગજ ઉપર યાદ કરી અને આ ઉદાહરણોને ઇઝીલી સમજી શકો. જે અહીંયા આપણો હેતુ છે કે સમય, સંખ્યા અને અસમયની અંદર વર્ગીકરણ કરો. અહીંયા બીજા દાખલાઓ છે, રકમ તમે લખી લેજો. 7 વર્ગમૂળ 5, 7 ભાગ્યા વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 વત્તા 21 અને પાઈ ઓછા 2. માત્ર તમારે આ જે તારણો છે, ગાણિતિક તારણો, એના આધારે અને હમણાં આપણે જે વાત કરી એ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી અને વિચારવાનું છે કે આનો સમાવેશ ક્યાં થશે, સમયમાં થશે કે અસમયની અંદર થશે. એ આપણે આ હોમવર્કની અંદર કરવાનું છે. છતાં પણ એની અંદર કંઈ ન સમજાય તો તમે પૂછજો. હવે આપણે છે એ સમય સંખ્યા અને અસમય સંખ્યા આપેલી હોય ગાણિતિક સ્વરૂપમાં, સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, તો એના સાદા રૂપ કેવી રીતે આપવા, બરાબર છે, એનો જે કંઈ મુદ્દો છે એ આપણે આપણા આવનારા નવા વિડીયો લેક્ચરની અંદર શીખશું. ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરી અને થોડી એની ઉપર તમારી પકડ છે એ મજબૂત કરજો.